નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ઈએમઆરએસ શાળાઓ એટલે કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કે જેમાં 38,000 કાયમી શિક્ષકોની ભરતી આવવાની છે, જેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃત રીતે વાત કરેલી છે। વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને બધી જ માહિતી તમને મળી શકે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શરૂઆતમાં ઈએમઆરએસ કે જે ભારતના કયા કયા રાજ્યમાં આ શાળાઓ આવેલી છે, ગુજરાતમાં કેટલી શાળાઓ આવેલી છે, સાથે સાથે આ શાળાઓમાં પગાર ધોરણ શું હોય છે, આ ઉપરાંત ગુજરાતના કયા કયા શહેરોમાં આ શાળાઓ હાલ કાર્યરત છે, આ ઉપરાંત પરીક્ષાલક્ષી તમામ બાબતો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ભારત સરકારનું જે 2025-26નું જે બજેટ છે એમાં આ જાહેરાત કરવામાં આવી છે ટ્વિટરના માધ્યમથી। મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે જેના ઉપર આ મેસેજ મૂકેલો છે। હાલ દેશમાં 740 જેટલી ઈએમઆરએસ શાળાઓ કાર્યરત છે। મિત્રો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। આ ઉપરાંત આ ઈએમઆરએસ શાળાઓ માટે ભારત સરકાર દ્વારા 28,919.72 કરોડ રૂપિયા જે 2025-26ના બજેટમાં ફાળવવામાં આવ્યા છે, જેનો લાભ દેશની 740 ઈએમઆરએસ શાળાઓમાં અભ્યાસ કરતા લગભગ 3.5 લાખ વિદ્યાર્થીઓ જે છે તેમને આનો લાભ મળશે। આ ઉપરાંત આ જે ઈએમઆરએસ શાળાઓ છે જેમાં 38,000 શિક્ષકોની જે ભરતી થવાની છે, જેમાં અંદાજિત જે 2025-26નું બજેટ છે જેમાં 7,088.60 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, એટલે કે આ શિક્ષકો માટે 2025-26ના બજેટમાં આટલા રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે। મિત્રો, આ શાળાઓની વધુ વાત કરતાં આ શાળાઓ જે છે એ કેન્દ્રીયકૃત શાળાઓ કહેવાશે, જેનું સંચાલન સીધું કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ થતું હોય છે। આ ઉપરાંત ઈએમઆરએસ શાળાઓમાં જે પગાર ધોરણ છે તો એની વાત કરીએ તો આ શાળાઓમાં 2 વિભાગમાં શિક્ષકની ભરતી થતી હોય છે। પ્રાથમિક વિભાગ જેને ટીજીટી શિક્ષકો કહેવામાં આવે છે, આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક કે જેમાં જે શિક્ષકો ભરતી થતા હોય છે જેને પીજીટી શિક્ષકો કહેવામાં આવે છે। હવે આ ટીજીટી શિક્ષકો અને પીજીટી શિક્ષકો છે એ બંનેનું જે પગાર ધોરણ છે એ પણ અલગ છે। જેમ કે ટીજીટી એટલે કે પ્રાઇમરીમાં એમની ભરતી થતી હોય છે અને પીજીટી એટલે કે પોસ્ટ એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં। હવે અહીંયા ટીજીટી શિક્ષકોના પગારની વાત કરીએ તો ઈએમઆરએસ ટીજીટી સેલેરી સ્ટ્રક્ચર 2023-24નું સ્ટ્રક્ચર આપણને અહીંયા આપેલું છે। 7મું લેવલ લાગુ પડે છે, ગ્રેડ પે 4600નો મળે છે શરૂઆતથી જ। સ્ટાર્ટિંગ બેઝિક પે જે છે 44,900 અને ઇન હેન્ડ સેલેરી જે ડિપેન્ડિંગ ઓન ધ સિટી 68,000ની આજુબાજુ તમને મળવાપાત્ર રકમ થતી હોય છે। એ પણ ડિપેન્ડ જે તમે કયા વિસ્તારમાં રહો છો એના ઉપર આધાર રહેતો હોય છે। ત્યાર પછી જે પીજીટી શિક્ષકો છે એ પીજીટી શિક્ષકોના પગાર ધોરણની વાત કરીએ તો એમની અહીંયા સેલેરી બતાવેલી છે કે પીજીટી સેલેરી સ્ટ્રક્ચર 2023-24નું બતાવેલું છે। લેવલ 8મું લાગુ પડતું હોય છે સ્ટાર્ટિંગથી જ। ગ્રેડ પે 4800નો શરૂઆતથી મળતો હોય છે। સ્ટાર્ટિંગ બેઝિક પે જે છે એ 47,600 અને ઇન હેન્ડ સેલેરી જે 80,000 પણ ડિપેન્ડિંગ ઓન ધ સિટી એટલે કે તમે કેવા વિસ્તારમાં રહો છો એના ઉપર તમને જે સેલેરી છે એ તમારા હાથ પર કેટલી આવશે એના ઉપર આધાર હોય છે। આ ઉપરાંત જે જાહેરાત મેં હમણાં આગળ વાત કરી મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ જે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એના ઉપર જાહેરાત કરેલી છે, તમે જોઈ શકો છો। ઇમ્પ્રોવિંગ ટ્રાઇબલ એજ્યુકેશન એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ઈએમઆરએસ 740 સ્કૂલ ઇન રિમોટ ટ્રાઇબલ એરિયા 28,919.72 કરોડ એલોટેડ। 3.5 લાખ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ ટુ બેનિફિટ્સ, 38,000 ટીચર્સ ટુ બી રિક્રુટ અને 7,088.60 કરોડ બજેટ ફોર 2026-25-26। તો મિત્રો, આ જે ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે ભારત સરકાર દ્વારા 2025-26નું જે બજેટ હતું એ બજેટમાં ફાળવવામાં પણ આવ્યું છે। તમે પણ એ ટ્વિટર હેન્ડલ ઉપર તમારા ફોનમાં જોઈ શકો છો। મિત્રો, આ જે ઈએમઆરએસ 740 શાળાઓ ભારતમાં આવેલી છે એમાંથી 44 શાળાઓ જે છે એ ગુજરાતમાં કાર્યરત છે। એના વિશે તમે વધુ માહિતી મેળવવા માંગતા હો તો તમે ગૂગલ ઉપર જઈને ઈએમઆરએસ શાળાઓ એવું સર્ચ કરશો તો જેટલી પણ શાળાઓ ગુજરાતમાં આવેલી છે, ભારતમાં આવેલી છે એના વિશેની બધી જ માહિતી તમને મળી શકે છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો
કે ગૂગલમાં જઈને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS એવું લખશો તો આવો એક ફંક્શન તમારે ખુલશે અને એમાં તમે આગળ સર્ચ કરશો, ગુજરાતનું સર્ચ કરશો તો ગુજરાતમાં જેટલી પણ EMRSની શાળાઓ આવેલી છે એ કયા શહેરમાં ક્યાં આવેલી છે જે બધી જ માહિતી તમને મળી જશે. ગુજરાતમાં 44 જેટલી શાળાઓ છે. તમે જ્યારે ગૂગલ સર્ચ બોક્સ ખોલશો ત્યારે એમાં સર્ચ કરશો તો 36 જ શાળાઓની માહિતી અંદર આપેલી છે. બીજી શાળાઓની માહિતી હજુ એડ થયેલી નથી. આ ઉપરાંત આ શાળાઓ ક્યાં આવેલી છે, એનું એડ્રેસ શું છે એ પણ તમે સર્ચ કરીને જોઈ શકો છો. એડ્રેસ ઓફ EMRS સ્કૂલ એકલવ્ય એવું લખશો તો પણ ગુજરાતની જેટલી 44 શાળાઓ છે એ શાળાઓનું એડ્રેસ કયા વિસ્તારમાં આવેલી છે બધી જ માહિતી મળી શકશે. આ ઉપરાંત લિસ્ટ ઓફ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત દેશમાં કયા કયા રાજ્યમાં આ શાળાઓ હાલ કાર્યરત છે જેના વિશે પણ તમે માહિતી મેળવી શકો છો. એટલે ગુજરાતની આ ઉપરાંત ભારત દેશમાં જ્યાં જ્યાં એકલવ્ય EMRS શાળાઓ આવેલી છે જેની બધી જ માહિતી તમે ગૂગલ ઉપરથી મેળવી શકો છો. હવે આગળ વાત કરીએ કે આ ભરતી માટે કોણ પરીક્ષા આપી શકે. TGT એટલે કે પ્રાથમિક વિભાગમાં જેમાં BA BEd કરેલ મિત્રો જે છે તે મિત્રો એપ્લાય કરી શકે છે અને PGT એટલે કે સ્નાતક તેમજ અનુસ્નાતક સાથે BEd કરેલ મિત્રો જે છે એ સાથે સાથે અન્ય જરૂરી લાયકાતો પણ જરૂર પડતી હોય છે. જે તે વખત જાહેરાત આવશે ત્યારે આપણે વિસ્તૃત વાત કરીશું. આ ઉપરાંત આ જે શાળાઓ છે એ આ શાળાઓમાં શિક્ષકોને રહેવા જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવતી હોય છે અને અન્ય સુવિધાઓ અન્ય ભથ્થા જે છે એ પણ શરૂઆતથી જ મળતા હોય છે. મિત્રો આ જે EMRS શાળાની ભરતી હોય છે એમાં પરીક્ષાનું માળખું કેવું હોય છે, સિલેબસ શું હોય છે, કેવી રીતે પરીક્ષાઓ લેવાતી હોય છે, પરીક્ષાલક્ષી જે અન્ય માહિતી છે, પરીક્ષાની પેટર્ન કેવી હોય છે જેવી તમામ માહિતીનો વિડીયો પણ આપણે ઝડપથી મૂકીશું. માટે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.